हेलो बाळको, ધોરણ 10 યુનિટ નંબર 3 કે જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિના ઇન્ટરવ્યૂ વિશે આખું ચેપ્ટર છે, જેમાં જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, ઇન્ટરવ્યુઅર, એ અમુક પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નના જવાબ કૃષ્ણમૂર્તિ એમને કઈ રીતે આપે છે એનું આખું આ ચેપ્ટર છે. અને આ જે ફોટો આપ્યો છે, આ ફોટો અરુણ કૃષ્ણમૂર્તિનો છે. શરૂઆતમાં આટલો જે પેરેગ્રાફ છે, આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ છે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ હતા? તો ચલો આપણે આ ચેપ્ટરને સમજીએ. તો આ ચેપ્ટરને સમજવા માટે શું કહે છે? અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા કે જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિએ શેની રચના કરી? ફાઉન્ડેડ એનજીઓ. આ એનજીઓ કયો હતો? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને જેનું શોર્ટ ફોર્મ છે EFI. બરાબર. હવે આ જે એનજીઓ હતું એ એનજીઓમાં શું કામ થતું હતું? તો આ એનજીઓમાં શરૂઆતમાં અરુણ કૃષ્ણમૂર્તિએ શરૂઆત કરી વિથ ધ ટર્ટલ વોક. જે કાચબાઓ જે છે રસ્તામાં જે ચાલતા મળે છે અથવા તો દરિયા કિનારે જે ચાલે છે, એ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ eggs and young hatchling. હવે શું કહે છે કે રસ્તામાં જે કાચબાઓ ચાલી રહ્યા છે અને કાચબાઓના જે ઈંડા છે અને કાચબાઓના જે બેબીઝ છે, જેને કહેવામાં આવે છે યંગ હેચલિંગ, એ બધાને શું કરવાનું છે? સેવ, બચાવવા માટે. ઇન ચેન્નઈની અંદર જે કાચબાઓ રસ્તા ઉપર ચાલતા મળે છે અથવા તો દરિયા કિનારા કોઈ પણ લેકની નજીક, તો એ કાચબાઓને, એમના ઈંડાઓને અને એમના બચ્ચાઓને, હેચલિંગને બચાવવા માટે શરૂઆતમાં એમને કામ કર્યું. બરાબર. હવે શું કહે છે? આજે ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ વોલેન્ટિયર્સ, એ કામ કરી રહ્યા છે. શેમાં કામ કરી રહ્યા છે? હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. જે દરિયા કિનારાઓ છે, બીચીસ છે, એ બીચીસને બોડી, દેટ મીન્સ જ્યાં પાણી ભરેલા છે, લેક છે, તળાવ છે, એ બધા તળાવોને સાફ કરી રહ્યા છે. કઈ જગ્યાએ? ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. તો અરુણકુમાર અને એમની ટીમ ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પોંડિચેરીમાં જે દરિયાના કિનારાઓ છે, જ્યાં તળાવો છે, જળાશયો છે, તો આ બધી જગ્યાઓને સાફ કરવાનું કાર્ય કરી રહ્યા છે. પછી શું કહે છે? ધ ટીમ ક્લીન્સ લેક, બીચીસ એન્ડ ઝૂસ, plant trees, educate people throughout street play, and also make environment friendly paper bag. આ બધું તો એવું કરી રહ્યા છે. એની સાથે સાથે એઓ લેક, જળાશયોને સાફ કરી રહ્યા છે, બીચીસને સાફ કરી રહ્યા છે, જે ઝૂ છે, ઝૂની અંદર જે ગંદકી છે એ બધાને સાફ કરી રહ્યા છે. પ્લાન્ટ ટ્રીઝ, બધી જગ્યાએ ટ્રી ઉગાડી રહ્યા છે. અને જે પીપલ છે, એડ્યુકેટ કરી રહ્યા છે. પીપલને તેઓ શું કરી રહ્યા છે? એડ્યુકેટ કરી રહ્યા છે. શેના દ્વારા?
સ્ટ્રીટ પ્લે, નાટકો કરીને જે સોસાયટી અને એ બધી જગ્યાએ અલગ અલગ પ્રોગ્રામ રાખે છે, ડ્રામા કરે છે કે કઈ રીતે આ બધાને તકલીફ થાય છે, પ્રાણીઓને પાણીઓને કઈ રીતે આપણે બધી વસ્તુઓ સાફ રાખવી પડે, એવા સ્ટ્રીટ પ્લે કરીને તેઓ એમને એજ્યુકેટ કરી રહ્યા છે. અને શું કરી રહ્યા છે? મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને આની સાથે સાથે એન્વાયરમેન્ટને બચાવવા માટે તેઓ પેપર બેગ પણ બનાવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે તેઓ પણ પેપર બેગ યુઝ કરે. એના પછી શું કહી રહ્યા છે કે અરુણ કુમાર ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણ કુમારની ટીમમાં કોણ હતા? સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7. જ્યારે એ બધા ક્લાસ 7માં હતા, સ્ટુડન્ટ્સ હતા, એવા ટાઈમમાં એમને અરુણ કુમારના આ કાર્યમાં જોઈન કર્યું અને કન્ટિન્યુ, અને અત્યારે પણ કામ કરી રહ્યા છે. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ જતા રહ્યા છતાં પણ તેઓ અરુણ કુમાર સાથે કાર્ય કરી રહ્યા છે. તો અહીં આપણે અરુણ કુમાર વિશેની બધી વાતો પૂર્ણ થઈ. હવે અરુણ કુમાર, આ જે અરુણ કુમાર છે એ અરુણ કુમારના ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂ જે લેનાર વ્યક્તિ છે કયા કયા પ્રશ્નો પૂછે છે અને એનો જવાબ અરુણ કુમાર કઈ રીતે આપે છે એના વિશે આપણે સમજીશું. બરાબર? તો આમાં શરૂઆતમાં આપણો પહેલો પ્રશ્ન અરુણ કુમારને પૂછે છે. પહેલો પ્રશ્ન શું છે? Which experience as a child inspired you to take up the case of environment? આ જે એન્વાયરમેન્ટ માટે કામ કરવાનો જે તમારો નિર્ણય છે, જે તમે કામ કર્યું છે, એ વિશેનો તમારો અનુભવ, એ વિશેનો તમારો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ, રાઈટ? એ કેવો છે? પછી શું કહે છે? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારું પહેલું એવું કાર્ય શું હતું પર્યાવરણ માટેનું? એટલે જે કૃષ્ણમૂર્તિ છે એ કૃષ્ણમૂર્તિ આના જવાબમાં કહે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારું જે ઘર છે, મારા ઘરની નજીકમાં એક સુંદર લેક આવેલું છે. which once had a lots of birds, frogs and snakes. જ્યાં બધા બહુ બર્ડ્સ છે, ફ્રોગ્સ છે, સ્નેક્સ છે, દેડકા અને સાપ છે, પક્ષીઓ છે, એ બધા શું હતા? વોઝ હેવીલી પોલ્યુટેડ. એ બધા બહુ જ પ્રદૂષિત હતા. It led to the spread of mosquitoes and turned a lovely place into a ugly neighborhood. અને આ બધી જે વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ શું કરી રહ્યા હતા? સ્પ્રેડ કરી રહ્યા હતા. શું સ્પ્રેડ કરી રહ્યા હતા? અહીં છે જો, સ્પ્રેડ કરી રહ્યા હતા. શું સ્પ્રેડ કરી રહ્યા હતા? મોસ્કીટોઝ. અને એની સાથે શું થઈ રહ્યું હતું? લવલી પ્લેસ, જે બહુ સુંદર જગ્યા હતી, એ સુંદર જગ્યા શેમાં ટર્ન થઈ રહી હતી? ટર્ન ઇન્ટુ અગલી, ગંદી જગ્યામાં ફેરવાઈ ચૂકી હતી, એવું એમને કીધું. પછી એમને શું કીધું? ધીસ હર્ટ મી. આ મને ન ગમ્યું. હર્ટ મી, મને નથી ગમ્યું, મને દુઃખ થયું. બેડલી, બહુ ખરાબ રીતે. એન્ડ I wanted to do something about it. અને મેં નક્કી કર્યું કે હું આના માટે કંઈક કરીશ. I got together with a couple of my friends and cleaned the pond next to my house. મેં મારા મિત્રોને ભેગા કર્યા અને મારા ઘરની નજીક જે લેક હતો, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો અને જે સારી જગ્યા હતી, સુંદર જગ્યા હતી, એ ગંદી બની ગઈ હતી. એ જગ્યાને મેં મિત્રો સાથે મળીને સાફ કરી.
ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી લાઈફની પહેલી એક્ટિવિટીઝ હતી જે મેં પર્યાવરણ માટે કામ કર્યું હતું, એવું કૃષ્ણમૂર્તિએ કહ્યું ઇન્ટરવ્યૂમાં. એના પછી આ બીજો પ્રશ્ન છે જેમાં જે ઇન્ટરવ્યુઅર છે એમને પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર. તમારા પેરેન્ટ્સ અને ટીચર પાસેથી તમને શું સપોર્ટ મળ્યો, એમને તમારી શું મદદ કરી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. તમે આ બધી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા એ પ્રવૃત્તિઓ દરમિયાન તમારા ભણવાનું અને આ પ્રવૃત્તિઓને કંઈક પ્રોબ્લેમ થયો, મિસ્ટેક થયો, એ બંને વચ્ચે જે બેલેન્સ કરવાનું હોય એના માટે, અને તમારા માતા પિતા અને ટીચરે તમને શું સપોર્ટ કર્યો, આ એમનો બીજો પ્રશ્ન હતો. કયો પ્રશ્ન? સેકન્ડ પ્રશ્ન. તો એમાં અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે? I have supportive parents who understand that my interest was environment. મારા જે માતા પિતા છે ને એ સપોર્ટિવ હતા અને એમને ખબર હતી કે મને પર્યાવરણ પ્રત્યે કેટલી રુચિ છે. અહીં જે ઇન્ટરેસ્ટ છે ધેટ મીન્સ એમની રુચિ શેના વિશે? એન્વાયરમેન્ટ માટે. કોની? અરુણ કૃષ્ણમૂર્તિની. અને કોણ સમજતું હતું? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ શું કરતા હતા? અન્ડરસ્ટૂડ, સમજતા હતા. હવે શું કહે છે? They have never stopped me from doing what I want. એમને મને ક્યારેય પણ અટકાવ્યો નથી જે મારે કરવું હોય એના માટે. On my part. અને મારા તરફથી પણ શું કહે છે? I also made sure that I did not fail my parents in any way. અને હું પણ કોશિશ કરતો હતો હું ક્યારે પણ મારા માતા પિતાને દુઃખ થાય, તકલીફ થાય અને એમને એવું ફીલ થાય કે પોતે ફેલ છે, એવું ના બને. પછી શું કહે છે? I always informed that about everything that I did and took their advice before. હું કોઈ પણ કામ કરતા પહેલાં મારા માતા પિતાને બધું જ બતાવતો હતો, બધું જ કહેતો હતો. શું કહે છે? ઇન્ફોર્મ કરતા હતા એવરીથિંગ, દરેક વસ્તુમાં. અને કશું પણ કરતા પહેલાં ધેર એડવાઇસ, એમની સલાહ પણ હું લેતો હતો, એવું કીધું. હવે આગળ કહેતા કૃષ્ણમૂર્તિ શું કહેશે? એમને કીધું કે એડવાઇસ લેતો હતો ક્યારે? જમ્પિંગ ઇન્ટુ એક્શન. કોઈ પણ કામમાં શરૂઆત કરતા, જમ્પિંગ કરતા, નવી શરૂઆત કરતા એમની એડવાઇસ હું ચોક્કસ લેતો હતો. I have teachers who taught me how to go about things. અને મારા જે ટીચરો હતા, એમના જે ટીચરો હતા એ વખતે એ ભણતા હતા ને, તો એમના ટીચરોએ પણ કઈ રીતે કામ કરવું અને કઈ રીતે કામને ખતમ કરવું એના માટે મને હંમેશા એન્કરેજ કર્યો છે, એમને મને બતાવ્યું છે. પછી શું કહે છે કે they also taught me humanity. એમને શું કર્યું? હ્યુમનિટી શીખવાડી. So that I did not become snobbish or arrogant. એટલે મારા ટીચરોએ મને શીખવાડ્યું કે કામ કઈ રીતે ખતમ કરવું અને એની સાથે એમને મને હ્યુમનિટી શીખવાડ્યું. હ્યુમનિટી ધેટ મીન્સ વિનમ્રતા. એની સાથે એમને મને એ પણ શીખવાડ્યું કે સ્નોબીસ ન થવું. સ્નોબીસ મતલબ અભિમાની, દંભી ન બનવું. અને એરોગન્ટ. એરોગન્ટ એટલે અહંકારી. એમને મને વિનમ્રતા રાખવા માટે શીખવાડ્યું, એમને મને અભિમાની ન બનવા માટે કહ્યું અને અહંકારી પણ ન કરવા માટે મને શીખવાડ્યું. પછી શું કહે છે?
I was a superstar because I was doing all this environment work. હું હવે એક સુપરસ્ટાર હતો, મારી જાતને પણ હું સુપરસ્ટાર સમજતો હતો. જેને કારણે તેને લીધે કારણ કે હું એન્વાયરમેન્ટ માટે કામ કરી રહ્યો હતો. પણ મારા શિક્ષકોએ મને કહ્યું કે તારે તારી અંદર આ બધી વસ્તુઓ માટે એક અભિમાન કે દંભીપણું લાવવાની જરૂર નથી, માત્ર તારું કામ કરવાનું છે. પછી શું કહે છે? દે taught me to be simple and keep learning all the time. એમને મને શીખવાડ્યું. શું શીખવાડ્યું? કે મારે હંમેશા સિમ્પલ કીપ લર્નિંગ શીખતા રહેવાનું છે. કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, દરેક ટાઈમમાં. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ. હવે એ કહે છે કે હું એક્ટિવિસ્ટ એટલે કે હું કોઈ આંદોલનકારી નથી, એને આંદોલન કરનાર. અહીં જે એક્ટિવિસ્ટ છે એ છે કહ્યું છે કે આંદોલન કરનાર. તો આઈ એમ નોટ અ એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. મતલબ હું આંદોલનકારી નથી, પરંતુ હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. અને મેં જે કાર્ય કર્યા છે ને એમાંથી હું ઘણું બધું શીખી પણ રહ્યો છું અને શીખ્યો છું. આપણા 2 ક્વેશ્ચન પૂરા થાય. 2 ક્વેશ્ચન પછી એને આ ત્રીજો ક્વેશ્ચન પૂછે છે. આ ત્રીજો ક્વેશ્ચન કયો છે? ચલો આપણે જોઈએ. How did you school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? બરાબર. તમે જે આ કામ કરી રહ્યા હતા, તમારી સ્કૂલ, શિક્ષકોનું આવી ગયું, પેરેન્ટ્સનું પણ આવી ગયું, હવે તમારી સ્કૂલ અને તમારી કોલેજ એમને તમને કઈ રીતે એન્કરેજ કર્યા અને શું મદદ કરી, એના વિશેનો આ પ્રશ્ન છે. એટલે અહીં કહે છે both my school and college had plenty of green cover and both were home to several other life forms. એટલે એમને એવું કીધું કે મારી જે શાળા છે, કોલેજ, બંનેમાં ખૂબ લીલોતરી હતી. ખૂબ લીલોતરી હતી. અહીં લખ્યું છે પ્લેન્ટી છે ને, પ્લેન્ટી. હા, લીલોતરી. તો મારી શાળા અને સ્કૂલમાં તો ઘણી બધી લીલોતરી હતી. છતાં બંને સ્થળો, આ જે લીલોતરી હતી છતાં પણ આ જે બંને સ્થળો છે, both were home to several other life forms. મેં જોયું કે આ બંને જગ્યાએ બીજા ઘણા બધા જીવો છે જે ત્યાં રહેતા હતા ને એમનું ઘર હતું. This made me understand their importance. જે મને સમજાવતા હતા કે તેમનું આ પર્યાવરણ માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે. How beautiful they are and why we need to protect them. હવે મને મારું બીજું ઇન્કરેજ મળ્યું કે તેઓ પણ પર્યાવરણ, તેમને કારણે પર્યાવરણ એટલું સુંદર લાગે છે. પક્ષીઓ છે, એનિમલ્સ છે અને બીજા બધા જીવજંતુઓ છે, એ પણ પર્યાવરણ સાથે સંકળાયેલા છે અને એમને બચાવવું પણ જરૂરી છે. એમને શું કરવાનું છે?
બચાવવું એટલે કે પ્રોટેક્ટ ધેમ. These animals are on their own, find their own food and are always active on move and never lazy. મેં જોયું, એમને શું જોયું કે આ બધા એનિમલ્સ છે. ધીસ એનિમલ્સ, અહીંયા ધીસ વર્ડ છે કારણ કે એકથી વધારે એનિમલ્સની વાત કરવામાં આવી છે. આર ધેર ઓન, એવું બધું જ કાર્ય પોતાની જાતે કરી રહ્યા છે, હે ને, અને તેઓ સ્વતંત્ર છે. પછી શું કરી રહ્યા છે? ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ પોતાનું ખાવાનું જે છે, ખોરાક છે, એ પણ એમની જાતે શોધે છે. પછી એ કહે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ છે, કાર્યશીલ, કંઈક ને કંઈક કાર્ય કરતા રહેશે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને એ હંમેશા કાર્યશીલ રહેતા રહે છે, હરતા ફરતા રહે છે, અને ક્યારે પણ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, એમને જોઈને મને એક સકારાત્મકતા મળે છે. કેટલી હકારાત્મકતા છે. વી હેવ અ લોટ્સ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે પણ એમની પાસેથી કંઈક શીખવું જોઈએ. ડીડ યુ ફીલ એની હેસ્ટિએશન્સ? હવે આપણે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે, અને જે ઇન્ટરવ્યુઅર છે એ અમને કહે છે, શું કહે છે? ડીડ યુ ફીલ, તમે ક્યારે એવું ફીલ કર્યું છે? શું ફીલ કરવાનું છે? હેસ્ટિએશન્સ. હેસ્ટિએશન્સનો મતલબ છે કે કંઈ પણ વસ્તુ અવઢવ, કંઈક પણ પ્રોબ્લેમ આવ્યો અને એ પ્રોબ્લેમ વખતે શું કરવાનું? ક્વિટિંગ. ક્વિટિંગ મતલબ કે એ જે પ્રોબ્લેમ્સ છે, એ જે વચ્ચે અડચણ આવી છે, અનુભવ થયો છે, હે ને, અડચણનો, પ્રોબ્લેમ્સ જે ફેસિંગ થઈ છે, એ ફેસિંગને કારણે તમે એ વસ્તુને છોડવા માટે વિચાર કર્યો છે, ફીલ કર્યું છે તમે એવું, એના વિશે કરી રહ્યા છે. અને એની સાથે એ પણ કહી રહ્યા છે well paying job and venturing into this full time. હવે તમને આ જે કાર્ય કરી રહ્યા છો, બરાબર, એ જે કાર્યમાં તમારે કોઈ પણ એવો અવઢવ, કોઈ પણ એવી તકલીફ આવી હોય અને એ તકલીફમાં તમે તમારું કામ છોડી દેવું, એવું ક્યારે તમને વિચાર આવ્યો છે? અનુભવ થયો છે કે તમારે એ વસ્તુ છોડી દેવી પડી હોય? અથવા તો વોટ વેર ધ ઓપ્શન્સ યુ વિઝિટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? અથવા તો તમે કોઈ એવો નિર્ણય કર્યો હોય અને નિર્ણય કરતા પહેલાં તમારે આવા બધા વિકલ્પો, જે ઓપ્શન્સ છે કે જેને કારણે તમારે ક્વિટ કરવું પડે, એ બધા વિશે તમે વિચારો છો? એટલે આનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપતા કહે છે, શું કીધું એમને? It is always good to decide in favor of what you really love to do. એટલે કે જે કામ કરવાનું ખરેખર આપણાને ગમતું હોય ને, અને જે કામ ખરેખર સારું છે, હંમેશા માટે તમને એ કામ ગમશે જ. તમને ગમતી વસ્તુ મળી છે તો તમને ગમવાની જ છે, જેને લીધે
I quit my job at Google, but I still keep in touch with my friends there. તો એમને એવું કીધું કે ખરેખર મને ગમે છે અને પોતાના ગમતા જે કામ છે એના હિતમાં અગર કંઈક એવો ડિસિઝન પણ લેવું પડે એ બની શકે છે. મેં ગૂગલની નોકરી છોડી. એમને શું કર્યું, એ જે કૃષ્ણમૂર્તિ હતા ગૂગલની અંદર કામ કરતા હતા, પરંતુ એમને એમની નોકરી છોડી દીધી. પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. એમને નોકરી છોડી દીધી પણ શું કહે છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ. હું હજુ પણ મારા મિત્રોના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશન્સ બોન્ડ. એટલે કે ગૂગલમાં મારી ફરજ અહીં પૂરી થાય છે, પરંતુ મારા ઇમોશન્સ, મારા જે ભાવનાત્મક રિલેશન્સ છે, સંબંધો છે, એનો ક્યારે પણ અંત નથી. એની સાથે કોઈ લેવા દેવા જ નથી. બરાબર. હવે શું કહે છે ઇન્ટરવ્યુઅર, એમને એક પ્રશ્ન પૂછે છે, ફરીથી પૂછે છે. આગળ જ્યારે આ વાત એમની ખતમ કરે છે ત્યારે એની સાથે એ કહે છે, આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ ધેટ મિનિટ ઇન 2010. 2010નો સમય હતો. એ જ ક્ષણે મને સમજાયું કે મારે નોકરી છોડી જ દેવી છે, મારે હવે નોકરી કરવી જ નથી. બરાબર. ઓર એલ્સ, અને I would never be daring enough to do so. નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy life when environment damage was happening on such large scale. હવે એને શું કીધું કે હું બેસી નથી રહ્યો, મેં મારી નોકરી છોડી દીધી, છતાં પણ અગર મેં નોકરી ના છોડી હોત તો આ બધું કામ શક્ય ન બનત. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી રહું. એટલે કે અહીં છે, એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. જ્યારે બહુ બધી માત્રામાં પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, બધી જગ્યાએથી નુકસાન થઈ રહ્યું છે, તો એવા સમયે હું શાંત ન બેસી શકું. I wanted to do something and that something needed my full attention. અને હું કંઈક કરવા માંગતો હતો અને એ કરવાની ધગશ, એ જે મારે કંઈક કરવું હતું, એ કરવાની જે મારી ધગશ હતી, એને કારણે જ હું આ કામ કરી શક્યો છું અને આ કામને મેં એટેન્શન આપ્યું છે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને મેં ગૂગલને છોડ્યું શેના માટે? મારા જે NGO છે, કયો NGO હતો? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન્સ ઓફ ઇન્ડિયા. એના માટે મેં મારી જોબ ક્વિટ કરી દીધી. બરાબર. હવે બીજો પ્રશ્ન એમને પૂછવામાં આવે છે. એ પ્રશ્ન શું હતો? એ પ્રશ્નમાં કહે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. કઈ જાતના કચરા છે જે લોકો જળાશયોની અંદર ફેંકી રહ્યા છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. કે લોકો કઈ જાતના કચરા પાણીની અંદર નાખી રહ્યા છે અને તમે જળાશયો જે સાફ કરો છો ને,
એ કચરો કાઢવા માટે તમે શું કરો છો? જો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એમને પૂછ્યો. તો આના જવાબમાં કૃષ્ણમૂર્તિ કહે છે કે everything from a diaper to worn out slippers. કે બોળતિયાઓ જે અંદર પોતપોતાના જે ડાયપર્સ, કપડાં, રાઈટ, એ બધું જે જળાશયોમાં નાખે છે, એ ત્યાંથી લઈને ચપ્પલ સુધી we find everything in our life. અમને જળાશયોની અંદર કપડાથી લઈને, ડાયપરથી લઈને, ચપ્પલ સુધીની વસ્તુઓ બધું જ મળી રહ્યું છે. હવે કહે છે this is so disturbing because it is a water and water is basis of life. આ બધી જ વસ્તુ અમને તળાવ, પાણીમાંથી મળી રહી છે અને આ જે બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુઓ પર્યાવરણને નુકસાન કરે છે અને આ જે બધી વસ્તુઓને કારણે આપણી જે લાઈફ છે, પાણીની જે જિંદગી છે, એ ખતરામાં છે. આપણી લાઈફ એટલે કારણ કે પાણી છે તો જીવન છે, અને પાણીની લાઈફ ખરાબ એટલે કારણ કે એ પોલ્યુટેડ છે. હવે શું કહે છે? હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી? આ પાણીને આપણે સાફ કરવું જ પડશે. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર landfill with no or minimal exposure to the outside environment. હવે એ કહે છે કે મિનિમલ એટલે નહિવત. અહીં મિનિમલનો મતલબ નહિવત છે. એક્સપોઝરનો મતલબ ખુલ્લું રાખવું છે. લેન્ડફિલ એટલે જમીનની જે જગ્યા છે એના વિશે વાત કરવામાં આવી છે. હવે એનું પૂરું ગુજરાતી અગર આપણે જોઈએ તો આની અંદર કહી રહ્યા છે કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી રહ્યા છે, જમીનમાં આ કચરો દાટી રહીએ છીએ કે જેથી શું થાય છે? પર્યાવરણને ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage. અને અમે કોશિશ કરી રહ્યા છે કે જે જળાશયોના આજુબાજુના એરિયા છે, વોટર જે છે, જ્યાં પાણી છે, એની આજુબાજુની જગ્યા સાફ થાય, પાણીવાળી જે જગ્યા છે એ બધું સાફ થઈ જાય, અને જેને કારણે બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક કેન લાઈવ ઇન પ્લેસ. જેને કારણે આ જે બર્ડ્સ છે, સ્નેક્સ છે, બધા શું કરે? પાણીની અંદર જીવી શકે અને એની અંદર રહી શકે. આના પછી બીજો એક પ્રશ્ન પૂછો. એ પ્રશ્ન શું પૂછે છે? હાઉ મેની ડેઝ, કેટલા દિવસ, ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક, એક મોટું જળાશયને સાફ કરવા માટે તમારે કેટલો સમય લાગશે? બરાબર, આ તો બધું કહી દીધું કે આપણે કચરો છે ને આ બધું છે. તો હવે બીજો પ્રશ્ન પૂછે છે કે જળાશયો માટે કેટલો સમય લાગશે? એક મોટું તળાવ, લાર્જ લેક, એના માટે તમે કેટલો સમય લેશો? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ સેફલી?
આ જળાશયને સાફ કરવા માટે શું તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ અથવા તો કોઈ વસ્તુનો વપરાશ કરી રહ્યા છો? તો એના જવાબમાં કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. આ જે જળાશયો છે એ જળાશયો કેટલા મોટા છે એના આધાર ઉપર અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એની અંદર કેટલો કચરો હશે એનું અનુમાન કરવામાં આવે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 days month ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. જળાશય કેટલું મોટું છે અને એમાં કેટલો કચરો છે એનું અનુમાન કરવામાં આવે છે અને 3 મહિના સુધીનો સમય અહીં લાગે છે. હવે એમનો જે હતો કે તમે કંઈક યુઝ કરો છો, તો વી હેવ અવર ટૂલ્સ લાઈક રાખીસ એન્ડ પેડીસ. અમે અમારા 2 યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, મૂવર્સ અને પોલકેન. મૂવર્સ એન્ડ પોલકેન એવા અમારા પાસે 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇક્વિપમેન્ટ છે, એનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે બીજો પ્રશ્ન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. બરાબર. હવે એને પૂછ્યું કે સુરક્ષા માટે તમે કયા પ્રકારના ઇંતજામ કે સાજ સરંજામનો ઉપયોગ કરો છો, તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો, શેના માટે? આ જે પ્રોટેક્ટિવ દરિયા સમુદ્ર પાણીને જે પ્રોટેક્ટ કરો છો એના માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? હવે કહે છે એના જવાબમાં પછી કહેશે, એમને કીધું બીજો એક હતું કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. હવે તમે મને ડિટેલ્સમાં કહેશો કે તમે કઈ રીતે હકીકતમાં સાફ સફાઈ કરો છો. બરાબર. તો કહે છે વી વેર નોઝ માસ્ક. પહેલાં તો અમે શું કરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લવ્સ, હાથમાં ગ્લવ્સ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ. અને જે દાંતાવાળા જે એક ખોદવાનું દાંતાવાળું એક મશીન આવે છે હાથથી, એ લઈએ છીએ અને પાવડા લઈએ છીએ. અને અમે શું કરીએ છીએ? વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. અમે પાવડા અને દાંતિયા વડે બધો જ કચરો ભેગો કરીએ છીએ અને મોટી ડોલ જે અમારી પાસે છે એ ડોલની અંદર એ બધો ગાર્બેજ જે કચરો છે એને નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને પછી આ જે બધો જ કચરો છે ને એ કચરાને અમે ટ્રકમાં ઠાલવીએ છીએ કચરાની. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઈક અર્થ મૂવર. અમે બીજી એક હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. શેના માટે? અર્થ મૂવર્સ. એ હેવી જે મશીનરી છે એ મશીનરીનું નામ છે અર્થ મૂવર્સ. અને પોલક્લેન શેના માટે યુઝ કરે છે? ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શર્ટ્સ ધેટ આર હાર્મફુલ. અમે મોટા મોટા અર્થ મૂવર્સ, પોલકેન જેવા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ જેને કારણે કાદવ અને જે
અનનેસેસરી, જરૂર નથી, જે હાનિકારક ઘાસ જે અંદર ઉગી ગયું છે અને આજુબાજુ જે ઝાડવા ઉગ્યા છે એ બધાને કાઢવા માટે અમે આવા હેવી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ બીજો પ્રશ્ન પૂછે છે તરત જ. એ બીજો પ્રશ્ન શું છે? વોટ ઇન યોર ઓપિનિયન, તમારો શું અભિપ્રાય છે? એને કીધું અમે આ બધી વસ્તુઓ તો ઉપયોગ કરીએ છીએ, હવે કહે છે કે તમારો શું અભિપ્રાય છે શેના માટે? કેન ચિલ્ડ્રન્સ એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તમારો શું અભિપ્રાય છે કે બાળકો અને યુવાનો પણ પર્યાવરણ માટે કામ કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એવો પ્રશ્ન પૂછે. એના જવાબમાં કૃષ્ણમૂર્તિ કહે છે, ફર્સ્ટલી, સૌથી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રશ આઉટસાઇડ અવર હોમ. સૌથી પહેલાં તો આપણે ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, એના પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રશ વી જનરેટ. અને આપણે જે કચરો કરી રહ્યા છે ને એ કચરો કરવાનું પણ ઓછું કરવું જોઈએ. straw, tissues, wrappers, batteries, fast food junk, all these are end up in lakes and they comes from our home. આપણે જે વસ્તુઓ ફેંકી રહ્યા છે જેની અંદર સ્ટ્રોસ છે, પછી ટિશ્યુઝ, પેપર્સ છે, એના સિવાય ઘરમાં જે પણ વસ્તુ ભેગી થાય છે જેમ કે બેટરીઝ છે, હે ને, પછી આપણે જે કંઈક ફાસ્ટ ફૂડ ખાધું છે એ બધા ફાસ્ટ ફૂડમાંથી જે વધેલું ફૂડ છે એ બધું જે તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ ધ હોમ, આપણા ઘરનો કચરો જો આપણે ઓછો કરીશું, એન્ડ ઇફ વી કેન ડિપોઝિટ ઓલ ગાર્બેજ સેફલી, અને આ બધો જે કચરો આપણે સારી રીતે ડિસ્પોઝ જગ્યાએ, એક પ્રોપર જગ્યાએ નાખીશું, એને ખતમ કરીશું, તો શું થશે? ધેટ ઇટ સેલ્ફ ઇઝ ગ્રેટ ડીલ. તો આ સૌથી સારું કામ રહેશે. એના પછી કહે છે, શું કહે છે કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. એને કીધું કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. બધા જ વિદ્યાર્થીઓને મારો વેલકમ છે, હંમેશા હું એમને આવકાર આપીશ. તેના માટે મારી જે આ વોલેન્ટરી વર્ક છે એમની જાતે તેઓ મારી સાથે જોડાઈને હેલ્પ કરે. શેના માટે? એન્વાયરમેન્ટને, પર્યાવરણને બચાવવા માટે. હવે બીજો એક પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ devote in say a week for an environment cases. હવે એને કીધું કે બધા વિદ્યાર્થીઓને મારી વેલકમ છે કે તેઓ મારી સાથે જોડાય અને મારી સાથે કામ કરે, સહભાગી થાય. હવે બીજા પ્રશ્નની અંદર કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને જે શાળાઓ છે, સ્કૂલ એન્ડ ચિલ્ડ્રન્સ જો અહીંયા છે, નીડ ટુ ડિવોટ, તમારી સાથે જોડાવા માટે કઈ રીતે કરી શકે? ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કેસીસ. શું તમે કાર્ય વિશે
તેઓને માહિતી આપવા માટે કોઈ કાર્યક્રમ કરો છો કે જેથી સ્કૂલ અને વિદ્યાર્થીઓને આના વિશે ખબર પડે? 4 hours a weekend. એને જવાબ આપ્યો, વીકેન્ડમાં 4 કલાક. જ્યારે અઠવાડિયાનો 7 દિવસનો અંત થાય છે ત્યારે 4 કલાક માટે that is 2 hours on Sundays and 2 hours on Saturday. શનિવારે અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ જે 2 કલાક અમે આપીએ છીએ અને ટોટલ જે 4 કલાક છે એ નાની શરૂઆત છે અને આગળ જતાં ચોક્કસ મોટા પાયે સહભાગી લોકો મારી સાથે થશે એની મને આશા છે. હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર પૂછવામાં આવ્યું છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફર્ટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? Do you have any program to introduce your workshop? પહેલાં એમને કહી દીધું કે અમે 4 કલાક આપીએ છીએ અને અમને આશા છે કે એ લોકો ભવિષ્યમાં અમારી સાથે ચોક્કસ જોડાશે. હવે એમને કીધું કે કઈ રીતે જોડાઈ શકે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ઇન ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. જે વિદ્યાર્થીઓને પર્યાવરણને બચાવવા માટે ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ બધા વિદ્યાર્થીઓને અમે આવકાર આપીએ છીએ, ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ. અમારો જે આ જે પ્રોગ્રામ છે, અમે જે પણ કાર્ય કરી રહ્યા છીએ એના માટે એવા યંગ લોકો જે પ્રાણીઓને પ્રેમ કરે છે, જે આ વન્ય આ જે જંગલો છે, ટ્રીઝ છે, એ બધાને પ્રેમ કરે છે, અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ છે જે ફોટોગ્રાફી કર્યા છે એમની સુંદરતાને પોતાના કેમેરામાં કેચ કરે છે, ફિલ્મ મેકર્સ જે લોકો મૂવીઝ બનાવે છે, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. આ સિવાય કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો અમે એકત્રિત કરી રહ્યા છે. અમે બધાને આવકાર આપી રહ્યા છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ. એ શું કહે છે કે અમે આ બધાને ટ્રેનિંગ આપી રહ્યા છે, તાલીમ આપી રહ્યા છે કે જેથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યમાં એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. એ લોકો પૂરા મનથી એક્ટિવ થઈને એકદમ સક્રિય થઈને એની સાથે કામ કરી શકે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારી ટીમમાં જે સૌથી યંગ વોલેન્ટિયર છે ને એ ક્લાસ 3માં ભણે છે.